શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક પૂછું. જીવના હૃદયમાં છે ભાવની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક વિશ્વ પ્રસિદ્ધ સમ્રાટ સિકંદર લગભગ કોઈ એવું ન હોય કે જેને ન ઓળખતા. એ સિકંદરને એક નાના બાળકને પૂછો તો પણ એ ઇતિહાસની અંદર ખબર હોય કે સમ્રાટ સિકંદર કોણ હતા. એક દિવસની વાત છે, એક દિવસની એની યાત્રા છે, એક દિવસની એની જર્ની છે. સમ્રાટ સિકંદર ભારત દેશ ભ્રમણ કરી અને રિટર્ન ફરી પાછા આવતા હતા. આખી સૈન્ય દળ, આખી સેનાની સાથે એ આગળ ચાલી રહ્યા હતા અને અચાનક જ એ સૈન્ય આખું ઊભું રહી ગયું અને એમાંથી એક વ્યક્તિ આવી અને વચ્ચે કહે છે કે આગળ એક વ્યક્તિએ આખો રસ્તો રોકી દીધેલો છે. આખો રસ્તો રોકી દીધેલો છે. હવે એવું લાગે છે કે આખું આ સૈન્ય દળ આપણે આગળ વધી શકશું નહીં. અને આ બધું સમ્રાટ સિકંદર કહે છે. અરે એવું તે કોણ છે કે રસ્તો રોકનાર છે? તમે એને ત્યાંથી હટાવી દો, તમે એને ત્યાંથી ઊભા કરી દો. અને એ સમયે એ સૈનિક કહે છે કે એ કોઈ બીજું વ્યક્તિ નથી પણ એ કોઈ સંત છે. કોણ છે? એક યોગી મહાત્મા છે અને નિર્વસ્ત્ર છે. અને એને જગ્યા રોકેલી છે. અને હવે આ બાજુ જે યોગી નામ સાંભળ્યું, કોઈ સંત નામ સાંભળ્યું અને હવે ઉપરથી એ સિકંદર નીચે ઉતરે છે. સૈન્ય દળ એટલું મોટું હતું કે એકદમ વચ્ચે હતા, વચ્ચેના ભાગની અંદર હતા. એ ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા જે સ્થાન ઉપર પેલા યોગી મહાત્મા જે સૂતેલા હતા, નિર્વસ્ત્ર હતા, એની પાસે આવે છે. અને પાસે આવે છે એટલું જ નહીં પણ ત્યાં નીચે સિકંદર બેસી જાય છે. આખું સૈન્ય દળ આશ્ચર્યચકિત થઈ ગયું કે ક્યારે પણ એ સિકંદર નીચે ઉતરે અને નીચે ઉતર્યા પછી જ્યારે એને બેસવું હોય ત્યારે અમે એની માટે થઈને આખું સિંહાસન રાખીએ છીએ અને જ્યાં એમને બેસવું હોય ત્યાં અમે સિંહાસન લઈ આવી અને મૂકી દઈએ છીએ. અને આ બાજુ આ યોગીને જોઈ, આ મહાત્માને જોઈ અને આ સિકંદર નીચે બેસી જાય છે. અત્યાર સુધી પેલા યોગી સંત મૌન હતા અને આ બાજુ સિકંદરે પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો? શું પૂછ્યું? તમે કોણ છો? એટલે હવે જે મૌન ધારી જે સંત હતા હવે એ મૌન છોડી અને બોલે છે કે હું એક યાત્રિક છું. કોણ છું? હું એક યાત્રિક છું. હવે સિકંદર બીજો પ્રશ્ન કરે છે કે તમે યાત્રિક છો બરાબર છે, પણ તમને ખબર છે કે હું કોણ છું? અને આ બાજુ પેલા સંતે કીધું કે હા મને ખબર છે, તું કોણ છે? અને સિકંદર કહી રહ્યા છે કે હું કોણ છું, જો તમને ખબર હોય તો તમે બોલો. અને સંતે કીધું કે જે હું યાત્રિક છું ને એમ તું પણ એક યાત્રિક છે. તું પણ કોણ છે? તું પણ એક યાત્રિક છે. હવે એ સમયે એ સમ્રાટ સિકંદરને વિચાર આવે છે કે આ દુનિયાની અંદર કોઈ એવા વ્યક્તિ નથી, કોઈ એવા રાજા નથી, કોઈ એવો મહાન વ્યક્તિ નથી કે જે મને ન ઓળખતા હોય. અને આ સંત કહે છે અને હવે વધારે એને ઇન્ટરેસ્ટ જાગ્યો. એમના મુખ ઉપરની એટલી પ્રસન્નતા હતી, એમના મુખ ઉપરની અંદર એટલું બધું ચમક હતી. જો ઘણા વ્યક્તિ એવા હોય કે આપણે એને જોઈએ ને અને આપણને એની સાથે વાત કરવાનું, એની તેજ એવું હોય, એની આભા એવી હોય, એની પ્રસન્નતા એવી હોય, આપણને એમ થાય કે લાવો ચાલો થોડી વાર એમની પાસે આપણે થોડો સમય પસાર કરીએ, થોડી વાર એમની સાથે આપણે સત્સંગ કરીએ. અને આ બાજુ આ સિકંદર પણ એક એટ્રેક્શન પામ્યો છે, એને પણ એક ઇન્ટરેસ્ટ જાગ્યો છે. અને હવે કહે છે કે જો તમે પણ યાત્રિક છો, હું પણ યાત્રિક છું, પણ આપણા બંને વચ્ચે તફાવત શું? તમે પણ કોણ છો? તમે પણ યાત્રિક છો અને હું પણ યાત્રિક છું, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? અને આ બાજુ યોગી મહાત્મા કહી રહ્યા છે કે તું જે યાત્રા કરે છે ને એ બહારની યાત્રા છે.
તું જે યાત્રા કરે છે એ બહારની યાત્રા છે. તું પણ યાત્રિક છે, હું પણ યાત્રિક છું, અને હું જે યાત્રા કરું છું ને એ ભીતરની યાત્રા કરું છું. બસ આપણા બંને વચ્ચે કેટલો છે તફાવત? આટલો જ છે. હું તમને પૂછું, આપણા વચ્ચે અને સંતો મહંતો વચ્ચે કેટલો તફાવત છે? ભગવાને 2 જ પ્રકારના જીવ કીધા છે. એક સિદ્ધ જીવ છે અને એક સંસારી જીવ છે. એ સિદ્ધનો આત્મા, એ સિદ્ધનો જીવ એટલે કે જેને 8 કર્મનો ક્ષય કર્યો છે, અને આ બાજુ સંસારી જીવાત્મા જેના હજુ 8 કર્મ ક્ષય કરવાના બાકી છે. અને વિચાર કરો, એ આપણામાં અને પરમાત્મા વચ્ચેનો તફાવત શું છે? એ આપણામાં અને મહાન પુરુષો વચ્ચેનો ડિફરન્સ શું છે? બસ આપણે પણ યાત્રા કરી છે અને એ પણ મહાન પુરુષો પણ યાત્રા કરે છે. એ ભીતરની યાત્રા કરે છે અને આપણે કઈ યાત્રા કરીએ છીએ? અને યાદ રાખજો, બસ આટલા શબ્દો સાંભળ્યા ને અને સિકંદરના જીવનની અંદર પરિવર્તન આવી ગયું. અને ઇતિહાસકારો એટલું લખે છે, એટલું જ નહીં, અંત સમયે પણ એ જે 4 ફરમાન આપ્યા ને, બસ એ ફરમાન જે આપ્યા એ આજના દિવસે એટલે કે આ સંતનો ભેટો થયો અને પછી એને તરત અંતર યાત્રા ચાલુ કરી દીધી. બહારની યાત્રા મારા અને તમારા આત્માએ અનાદિ અનંત કાળથી કરી છે. અને સિકંદરે પણ એ જ યાત્રા કરી હતી. એના જીવનની અંદર પણ એ જ મોટો ભ્રમ હતો કે હું આ વિશ્વનો મોટો સમ્રાટ છું, અને એટલું જ નહીં, આ ભારત દેશને જીતવા એટલું જ નહીં, પણ મારે સમગ્ર વિશ્વને જીતવું છે. કોને જીતવું છે? બસ આપણી પણ મથામણ અને આપણું પણ શું ચાલે છે? મારે જીતવું છે. કોને જીતવું છે? યસ. અરે ભાઈ, ત્યારે તું તારા મનને તો જીત. આપણે બધા ઉપર વિજય મેળવવા ઈચ્છીએ છીએ, બધા ઉપર આપણને અધિકાર જમાવવા આપણે માનીએ છીએ. આપણને એમ થાય કે આ વ્યક્તિ છે ને, હું કહું ને તેમ કરે, આ વ્યક્તિ મારું કીધું છે ને એ માને. આપણી શું છે? આ પણ આપણો એક ભ્રમ જ છે. અને એટલું જ નહીં, આ બાજુ એ સિકંદરની જે બહારની યાત્રા ચાલુ હતી, હવે એની પણ ભીતર યાત્રા ચાલુ થઈ ગઈ. જો ભીતર ગયા वो भीतर ગયા. જે અંદર ગયા છે ને, જોજો એ બધા શું થઈ ગયા છે. અને જે બહારની હજુ યાત્રા કરે છે ને, એ બહારમાં જ રખડતા રહી ગયા છે. અને સિકંદરે એ છેલ્લા સમયે આખા જગતને જગાડવા માટે, એ છેલ્લા સમયે એ બધાને એક બોધ આપવા માટે થઈ અને 4 ફરમાન બતાવ્યા હતા. કેટલા ફરમાન આપ્યા? 4 ફરમાન. અને એ 4 ફરમાન એ જો એ અંદરથી એને ક્લિક થયા હોય, એના ભવ ભ્રમણની યાત્રાનો એને અંતના ભાવ જાગ્યા હોય, તો બસ આ એક સંતની એક મુલાકાત, એક યોગીનો એક બોધ વચન. યાદ રાખજો, આપણને આવા શબ્દો, આવા વચનો, આવા નિમિત્તો, આવા પ્રવચનો કેટલી વાર મળ્યા છે. અને આ બાજુ સિકંદર જાગી ગયા. અને જ્યારે અંત સમય હતો અને ત્યારે એમને દરેક સૈનિકોને કહી દીધું કે આ દુનિયાની અંદર જેટલા પણ વૈદો હોય ને એને બોલાવી લો અત્યારે. કારણ કે શરીરની અંદર એટલી બધી વેદના છે, એ અસહ્ય પીડા છે, એ અસહ્ય દુઃખ છે. અને પહેલા જ ફરમાનની અંદર એ સિકંદરે કહી દીધું કે જ્યારે મારો અંતિમ સંસ્કાર એ યાત્રા ચાલતી હોય ત્યારે મારી સાથે બધા વૈદો ચાલતા હોવા જોઈએ, હકીમો ચાલતા હોવા જોઈએ, એ ડોક્ટરો ચાલતો હોવા જોઈએ. વાય? શા માટે? કારણ કે આ જગતના જીવોને મારે બોધ આપવો છે. આ જગતને મારે કેવું છે કે ગમે તેટલા ડોક્ટરો વૈદો હોય ને એ પણ બચાવી શકતું નથી, એ મૃત્યુને નિવારી શકતા નથી. જોજો, એ છેલ્લા સમયે કહી દીધું. આટલા મોટા સમ્રાટે જેને આખા વિશ્વ ઉપર શું કર્યું હતું? જીત મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. કેટલાયને પરાજય કરાવી દીધા હતા, કેટલાયને સ્વાધીનપણાની અંદર લાવી દીધા હતા, કેટલાય જીવાત્માને પગે પાડી દીધા હતા. અને હવે છેલ્લા સમયે એ કહે છે એ ફરમાનની અંદર, અંતિમ યાત્રામાં મારી સાથે કોણ ચાલતા હોવા જોઈએ? જગતને બધાને ખબર પડી જાય કે આ ડોક્ટર પણ મને બચાવનાર, આ વૈદો પણ મને એમાંથી. વિચાર કરો, ડોક્ટર આપણને બચાવી શકે? તમે કરોડોપતિ હોય, તમે અરબોપતિ હોય અને તમે કહો કે મારા પિતાજીનું હવે ડોક્ટર તમે કહો છો 24 કલાક 24 hours નું જીવન હવે બાકી છે, બસ આટલું જ જીવશે, હું તમને 5 કરોડ રૂપિયા આપો, એક કામ કરો ને પ્લીઝ, એમને બચાવી શકો? કોઈ ડોક્ટરની તાકાત નથી કે આપણા મૃત્યુને નિવારી શકે.
યાદ રાખજો, પરમાત્માએ પણ એ જ કીધું છે કે જન્મ, જરા અને મૃત્યુ કોઈની તાકાત નથી. બસ આમાંથી બહાર નીકળવા માટે, આ યાત્રામાંથી બહાર નીકળવું છે તો એક જ માર્ગ છે, અને એ પરમાત્માના વચનો. અને આ બાજુ બીજો ફરમાન તરત જ કહી દીધો કે જેટલું પણ મારા ભંડારાની અંદર હીરા, માણેક, મોતી, પૈસા, ધન જેટલું પણ રહેલું છે ને, જ્યારે મારી અંતિમ યાત્રા હોય ને ત્યારે રસ્તા ઉપર એને વેરજો. શું કીધું? કે આખી જિંદગી સુધી મેં ભેગું કરેલું ધન, મેં ભેગું કરેલી જવીરાત, મેં ભેગું કરેલું સોનું, એ અંત સમયે એ પણ મારી સાથે આવનાર નથી. એ છેલ્લે શું કીધું? તમે રસ્તામાં બસ 4 ફરમાન છે ને, જો એ જીવનની અંદર જો જીવાત્માને યાદ રાખજો, જગાડનાર છે, આ ઢંઢોળનાર છે, આ આપણને લાઈટ ક્લિક કરનાર છે, આપણને કહે છે કે ભાઈ આટલા મોટા વ્યક્તિત્વ, આટલા મોટા મહારાજા, એને પણ છેલ્લા સમયે કાંઈ ગમે તેટલું ધન હોય ને, યાદ રાખજો, પણ છેલ્લે નિધન જ લખાય છે. બીજું કાંઈ આવે કે આટલો વ્યક્તિ કરોડપતિ હતો, આટલો અરબોપતિ હતો, આ આટલા કામ કર્યા હતા, આ આમ કર્યું હતું, ગમે તેટલા ધનનો માલિક હોય, પણ અંત સમયે બસ એક જ સેન્ટેન્સ શું આવે? આ વ્યક્તિનું નિધન થઈ ગયું છે. અને તરત જ ત્રીજી વખત ત્રીજો ફરમાન એને આપી દીધો. શું આપ્યો ખબર છે કોઈ? કે જ્યારે મારું મૃત્યુ આવે, જ્યારે મારો અંત સમય હોય, અને જ્યારે મારી અંતિમ વિધિ, અંતિમ સંસ્કાર જ્યારે કરવાના હોય, ત્યારે મારી બંને હાથની મુઠ્ઠીઓ ખોલી દેજો. શું કરજો? ખોલી દેજો. કારણ કે જ્યારે મારો જન્મ થયો ને ત્યારે પણ ખાલી હાથે હું આવ્યો હતો, અને આજે મારો અંતિમ સંસ્કાર, આજે જ્યારે મારી અંતિમ વિધિ, આજે મારો અંતિમ સમય, અને આજે પણ હું ખાલી હાથે જાઉં છું. જ્યારે મારો અને તમારો જન્મ થયો હતો ત્યારે કઈ હાથમાં લઈને આવ્યા હતા? કાંઈ લઈને આવ્યા હતા? કશું જ લઈને આવ્યા હતા? આપણી હાથની મુઠ્ઠી કેવી હતી? ખુલ્લી હતી કે બંધ હતી? અને છેલ્લા સમય જ્યારે આપણે જશું ત્યારે અહીંયા હાથમાં મુઠ્ઠીમાં શું લઈને જવાના છે? યાદ રાખજો. અને છતાં પણ હજુ છૂટે છે, યાદ કરો. છતાં પણ હજુ મારાપણાનો ભાવ કેટલો જ, છતાં પણ હજુ મારું કેટલું છે, હજુ મારું ભેગું કરેલું, મારી મહેનતનું કરેલું, હજુ મેં મેળવેલું, હું શા માટે કોઈને આપું? દરેક વ્યક્તિના હાથની અંદર લકીર છે. તમે જોજો, શું છે? લકીર છે, એટલે રેખાઓ છે. હું તમને પૂછું, જેના હાથ ન હોય એની લકીર હોય કે ન હોય? અને છતાં પણ આપણે કોઈ જ્યોતિષ પાસે જઈએ, છતાં પણ આપણે કોઈ મહાન પુરુષ પાસે જઈએ, છતાં પણ ક્યારેક આપણે આચાર્ય ભગવંત પાસે જઈએ, અને કદાચ એ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હોય, અને આપણે આપણો હાથ બતાવીએ અને કહીએ કે ભાઈ જુઓ ને આમાં શું છે? આમાં શું છે? સુખ છે કે આખી જિંદગી દુઃખ છે? અત્યાર સુધી મેં ભેગું કરેલું એ છેલ્લા સમય મારી સાથે આવનાર છે કે નથી? વિચાર કરો કે આપણે આપણા હાથની લકીર, હાથની રેખા, એને આપણે નસીબ માનીએ છીએ, પણ વિચાર કરો કે જેના હાથ 2 ન હોય એનું પણ નસીબ હોય કે ન હોય? એનું પણ નસીબ હોય છે. યાદ રાખજો, ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાનું છે. કઈ લઈને આવ્યા ન હતા અને કઈ લઈને જવાનું નથી. જ્યારે જન્મ થયો ને ત્યારે આપણા કપડામાં કઈ ખિસ્સા હતા? એક પણ ખિસ્સું હતું? એક પણ જાતનું ખિસ્સું હતું? કાંઈ જ ખિસ્સા નહોતા. અને છેલ્લા સમયે જ્યારે આપણે જશું અને જ્યારે આપણને એ વસ્ત્ર, એ ઉપર કફન આપણને કદાચ ઓઢાડશે, એમાં કેટલા ખિસ્સા હોય? અને છતાંય આખી જિંદગી એ ખિસ્સા માટેની કેટલી મહેનત! એ ખિસ્સા ભેગા કરવા સિવાય બીજું કાંઈ કામ કર્યું? લાવ હું આ ભેગું કરી લઉં, છેલ્લા સમય મને કામ લાગશે, લાવ હું આ કરી લઉં. યાદ રાખજો, આ કોરોના કાળ ગયો ને પછી આપણને બધાને જેટલો સમય મળ્યો છે ને, આ આપણા બધાનો શું છે ખબર છે? બોનસ. આ બોનસનો પીરિયડ મળ્યો છે, યાદ રાખજો. અરે કેટલા એવા નાના નાના બાળકો હતા, કેટલા યુવાનો હતા, વિચાર કરજો, એને પણ કેટલા કોડ હતા કે મારે મોટા થઈને ડોક્ટર બનવું છે, કોઈને એવું હતું મારે એન્જિનિયર બનવું છે, કોઈને એવું હતું કે મારે સારા લગ્ન કરવા છે, કોઈને એવું હતું હજુ દીકરાના લગ્ન કરાવવા છે. અને છતાંય એ કોરોના કાળની અંદર કેટલાય કોળીઓ બની ગયા અને આયુષ્ય ત્યાં ને ત્યાં પૂરું થયું. શું લઈને ગયા?
સાચું કહેજો, આપણા ઘરની અંદર જે પરદાદાનો ફોટો છે એ કોઈના ઘરની અંદર સાસુ સસરાનો ફોટો છે, કોઈના ઘરની અંદર માતા પિતાનો ફોટો છે. વિચાર કરો, એક વખત ઘરે ગયા પછી આજે નક્કી કરજો મારે 5 મિનિટ એની સામુ બેસીને ચિંતન કરવું છે, પણ 5 મિનિટ વિચાર કરવો છે. એ તમારા ઘરની અંદર જેનો પણ ફોટો, કોઈના ભાઈનો ફોટો હશે, કોઈની બહેનનો ફોટો હશે, એ જે પણ ફોટો છે જે અહીંયા હાજર નથી, અને વિચાર કરો, એની સામે 5 મિનિટ બેસીને નક્કી કરજો કે આ વ્યક્તિ આવ્યા, આપણી સાથે રહ્યા અને અહીંયાથી ગયા, શું લઈને ગયા? શું લઈને ગયા? છેલ્લે ફોટામાં આવી ગયા, કાંઈ લઈને ગયા? તો ભાઈ હજુ કેટલું કેટલું ભેગું કરવાનું? હજુ ક્યાં સુધી મારું 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 કરવાનું? વિચાર કરજો, 50, 60, 70 વર્ષ થાય ને એટલે તમારું જે કાંઈ પણ છે ને એના પ્રત્યેથી ધીરે ધીરે મોહ ઓછો કરતા જવાનો, ધીરે ધીરે મમત્વ ભાવને ઘટાડતા જવાનું છે. ભાઈ આ જે કાંઈ મારું છે ને એ છેલ્લે તો મારે કોને દઈને જવાનું? એ પરિવારના સભ્યોને કે બીજા કોઈને? અને છેલ્લે 80, 85, 90 વર્ષની ઉંમર હોય ને તો બા ચાવીનો જુડો અહીંયા લઈને આવે. આપણને એમ થાય કે ક્યાં સુધી ભાઈ તમે અહીંયા નહીં હોય, તમે હયાત નહીં હોય, આ ચાવીનો જુડો તમારી સાથે આવશે? ભાઈ તમે જાગતા છો, તમે જીવતા છો ને ભાઈ? બોલો તો ખરા, જીવતા ને જાગતા છો ને અત્યારે? અરે ત્યારે જ મારી હયાતીમાં જ અત્યારે હું જીવંત છું ને, મેં ભેગું કરેલું. હજુ મને જેના પ્રત્યે રાગ છે હું અહીંયાથી જઈશ ને અને જે વ્યક્તિ લઈ લેવાના છે ને એ પહેલેથી જ મારે એને આપી દેવું. સમજાય છે? અને છેલ્લું ફરમાન, ચોથા નંબરનું 4 ફરમાન આપ્યા હતા અને એની અંદર એને કીધું છે કે જ્યારે એ મારો અંતિમ સમય હોય, મારી વિદાય થતી હોય, અગ્નિ સંસ્કાર થતા હોય, ત્યારે ઉપર એક બોર્ડ મારજો કે આ સિકંદર છે ને આખા જગતને જીતવા માટે નીકળ્યો હતો, પણ યાદ રાખજો પોતાના જીવનને પણ જીતી ન શક્યો. આટલો મોટો સમ્રાટ પણ આપણને કંઈક બોધ આપીને જાય છે. વિચાર કરો કે આખા જગતને જે જીતવા માટે નીકળેલો એ વ્યક્તિ એ પોતાના જીવનને પણ જીતી નથી શકતો. આપણી તાકાત કેટલી છે? કેટલું છે? વિચાર કરતો, અત્યાર સુધી બહારની યાત્રાઓ બહુ જ કરી, હવે છે ને ભીતરની યાત્રા કરવા જેવી, ખરેખર જાગવા જેવું છે. આ કાળ છે ને એ બહુ જ કપરો છે, આ સમય છે ને એ બહુ જ અઘરો છે. અત્યારે 2 પૈસા કેમ કમાવા ને બહુ કઠિન છે. આ તો પુણ્યના ઉદય, આ તમને બધું જ મળી ગયું છે. યાદ રાખજો, આ બધું પુણ્ય કામ કરે છે. આ મારો કોઈ પુરુષાર્થ નથી, મારી કોઈ કેપેસિટી નથી, મારી કોઈ લાયકાત નથી. હજુ 2 દિવસ પહેલા કીધું હતું, પોતે વ્યક્તિ જાણે છે કે કદાચ હું કમાવા જાઉં તો મને કેટલું મળે, અને જો એનાથી વધારે મને મળે છે ને તો આ દેવગુરુ ધર્મ, આ માતા અને પિતાના આશીર્વાદથી મળે છે, બાકી મારી કોઈ જ હેસિયત નથી. અને જેટલા પણ ફેમિલી મેમ્બર છે ને, યાદ રાખજો, ઘરની અંદર 5 જણા, 4 જણા, 6 જણા, 7 જણા કે 8 જણા હોય, એમાં કોના પુણ્યનું કયા વ્યક્તિ વાપરે છે ને એ ખબર નથી. કોઈના વડીલના પુણ્ય હોય, કોઈ બાળકોના પુણ્ય હોય, અરે કોઈ દાનવીરના પુણ્ય હોય, કોઈના હૃદયની અંદર એવો ભાવ હોય કે ભાઈ કાંઈ સાથે નથી લઈ જવું, મારે જીવદયાના કામ કરવા, મારે ધર્મ આરાધના કરવી છે, મારે સાધુ સંતોની વયાવચ કરવી છે, એના પુણ્યના કારણે તમારું આખું ઘર કરી જાય. એમ કહેવાય કે કોઈના પરિવારમાંથી એક વ્યક્તિ દીક્ષા લે ને, એક વ્યક્તિ દીક્ષા લે અને 70 પેઢી એની તરી જાય. અને દીક્ષા એક વ્યક્તિ લે અને 70 પેઢી એની તરી જાય. યસ, એ મહાન પુરુષો, ઇતિહાસકારો કહી રહ્યા છે, કોઈ એક વ્યક્તિને પરિવારમાંથી ભાવ જાગે, એ ભલે કાકાની દીકરી હોય તો પણ ભલે, એ મામાની દીકરી હોય તો પણ ભલે, એ કદાચ મામાનો દીકરો હોય તો પણ ભલે, એ કઝિન ભાઈ હોય તો પણ ભલે, એક પરિવારમાંથી દીક્ષા લીધી એટલે એની 70 પેઢી શું થઈ જાય? કારણ કે એ વ્યક્તિએ તમારા પરિવારની અંદર જન્મ લીધો છે. ઇટ મીન્સ કે તમારા પુણ્યનો ઉદય, તમારું એ ભાગ્ય, એ ઝળહળતું ભાગ્ય, અને એ પુણ્યના કારણે એ વ્યક્તિ આખી જિંદગી સુધી જે સંયમનું પાલન કરે, જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, એ તમારા પરિવારમાંથી બહાર નીકળ્યા, તમે એને આજ્ઞા આપી, તમે એને સંયમના માર્ગની પ્રેરણા આપી, એના કારણે એના પુણ્યનો ઉદય એ તમને પણ શું થાય? જર્ની તો આપણે બહુ બધી કરી છે, અને જ્યારે કદાચ આઉટ ઓફ કન્ટ્રીની અંદર જતા હોય અને કેટલાય મેસેજીસ કરે, ભાઈ હેપી જર્ની, કે ભાઈ તમારી જર્ની શું રહે? સફળ રહે.
નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ જાય. પણ ક્યારે આપણને એવું કીધું છે કે આ મનુષ્ય ભવની ભાઈ તારી હેપી જર્ની, આ ભવ, આ યાત્રા પણ તારી સફળ રહે કે નેક્સ્ટ ભવની અંદર તને ભાઈ અજન્મ બનવા માટે ભાઈ તને હેપી જર્ની. કોઈ વ્યક્તિ જ્યારે એની અંતિમ સમય હોય, જ્યારે એનો લાસ્ટ મુમેન્ટ હોય, ત્યારે ભાઈ એને પણ એક વખત કહેજો ભાઈ કે ભાઈ અહીંયાથી તું જાય ને તને સદગતિ મળે, તું અજન્મ બનવા માટેનો પુરુષાર્થ કરે ને એના માટે તમને પણ હેપી જર્ની. બસ આપણે પણ આવી જ આ 4 મહિના એવી જ જર્ની કરવાની છે, એવી જ યાત્રા કરવાની છે. અને આજે 5મો દિવસ એટલે કે આપણી અધિકારની શરૂઆત આપણે કરવાની છે અને એની અંદર પણ આપણે એવી યાત્રા કરવાની છે. અધિકાર એટલે શું? જેના ઉપર ઉપકાર રહેલો હોય એ અધિકાર. આપણે આપણા દીકરાને દીકરીને કહીએ ભાઈ મારો કઈ તને રાઇટ્સ જ નહીં કહેવાનો, મારો કઈ અધિકાર જ નહીં. ક્યારે? જ્યારે કંઈક આપણા છે, જ્યારે આપણે પોતાના માન્યા છે, જ્યારે આપણને કોઈ વ્યક્તિ કહેતા હોય, ઇટ મીન્સ કે આપણા હિતે જ શું છે. એમ આપણા મહાન ઉપકારી એ ચરમ અને તીર્થાધિપતિ ભગવાન મહાવીર સ્વામીએ એને પણ આપણને શું આપ્યું છે તો કે એક એક અધિકારો આપ્યા છે, એક એક આગમ ફરમાવ્યા છે. અને એના સમયે એ અંતિમ હિત શિક્ષા એટલે કે શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર, જેમ છેલ્લો સમય હોય અને તમે તમારા બાળકને કહો ને ભાઈ હિત શિક્ષા આપો ને કે ભાઈ જો આ છે ને વસ્તુ આ જગ્યાએ રાખેલી છે, જો તું આ ધંધો કરે છે ને અને આ ધંધાની અંદર આ બિઝનેસ ની અંદર જો તું આમ કરીશ ને તો તને આમ મળશે. છેલ્લા સમય આ શીખવાડું તો ભાઈ આખી જિંદગી મેં આ કર્યું, આ કરવા જેવું નથી ભાઈ, તું આમાંથી બહાર નીકળી જજે. કોઈ એવું કહે? પેલા રોહિણીયા ચોર ને એના પિતાએ પણ હિત શિક્ષા શું આપી હતી કે ભાઈ મેં આખી જિંદગી ચોરીનો ધંધો કર્યો અને તું શું કરજે? પોતે ડૂબ્યા ને બીજાને ડૂબાડ્યા, અને પ્રભુ મહાવીર પોતે તર્યા ને બીજાને પણ તારવાનો. અને એમાં ઉત્તરાધ્યાન સૂત્રનું 9મો અધ્યયન એટલે કે નમી પ્રવર્જ્યા, એ નમી રાજર્ષિ એમના જીવનની અંદર એક નાનકડો એવો પ્રદેશ છે જે પ્રદેશનું નામ છે માલવ પ્રદેશ અને સુદર્શનપુર નામનું નગર. આજથી આપણી અધિકારની શરૂઆત થઈ અને એ અધિકાર આપણા જીવનની અંદર કરેલા ઉપકાર ભાવોને યાદ કરાવે અને આપણા જીવનમાં જેટલા પ્રત્યે આપણો અધિકાર ભાવ છે ને એ ધીરે ધીરે આપણને ઘટાડતા જાય. એ અંતર યાત્રાની અંદર આપણને પ્રવેશ કરાવે એના માટે થઈ આજે આ અધિકારની શરૂઆત થઈ રહી છે. કયો દેશ છે? માલવ પ્રદેશ. અને એની અંદર સુદર્શનપુર નામનું નગર. બરાબર પાત્રોને યાદ રાખજો, ધીરે ધીરે કરતા જેમ જેમ એક એક પાત્રો યાદ રાખજો. આપણું આ પાત્ર પણ એક નિમિત્ત છે, આપણા જીવનની અંદર પરિવર્તન લાવશે. અને સુદર્શનપુર નામના નગરની અંદર મણિરથ નામના રાજા છે. દરેક નગરની અંદર, દરેક રાજ્યની અંદર એ પહેલાના વખતની અંદર અત્યારે જેમ ગવર્મેન્ટ છે એમ પેલા શું હતું? એ રાજા અને મહારાજાનું ચાલતું હતું. અને રાજા વાજાને જો રીજે તો તમને ગામોના ગામ આપી દે, જો ખીજે તો તમારું બધું લઈ લે. અહીંયા પણ આ મણિરથ રાજા એવા જ હતા. અને એમનો નાનકડો એવો ભાઈ જે યુવરાજ પદે, એનું નામ હતું યુગબાહુ અને એની પત્નીનું નામ હતું મદન રેખા. આપણા અત્યારે આ અધિકારના મૂળ નાયિકા, જે નાયિકા એવા છે કે એના જીવનને આપણે જો નિહાળશું ને, એના જીવનને જો આપણે સાંભળશું ને, આપણા જીવનની અંદર પરિવર્તન આવશે. એવા મૂળ નાયિકા મદન રેખા. એક એના જીવનની અંદર એવી એવી પરિસ્થિતિઓ આવે છે, એક જેના જીવનની અંદર એવી કથાઓ બને છે, એક એમના જીવનની અંદર એવા પ્રસંગો બને છે. આપણને એમ થાય કે કદાચ જો આપણી સાથે આવું બને ને તો આપણને એમ થાય કે જો ધરતી જગ્યા આપે ને તો આપણે શું કરીએ. અને છતાં પણ જો સમકીતી આત્મા છે ને, જે સમકીતી આત્મા એટલે શું? એના દ્રષ્ટિ, એનું વિઝન એ બદલાઈ ગયું છે. એ દુઃખની અંદર પણ સુખ માને છે, એ પ્રતિકૂળતાની અંદર પણ અનુકૂળતા માને છે, અને અનુકૂળતાની અંદર પણ એ જીવાત્મા એ સુખને શું નથી થવા દેતા? હાવી નથી થવા દેતા. રાજાનું નામ શું હતું? મણિરથ રાજા. અને આ રાજા એવા લંપટ હતા. આ રાજા એની દ્રષ્ટિ એટલી બધી ખરાબ હતી અને જ્યાં જોવે ત્યાં એને વિષય જાગે, જ્યાં જોવે ત્યાં એને કશાય જાગે. એ રાજા તો હતા પણ પેલાના વખતની અંદર રાજા પણ કેવા હતા? જે તેનું ભલું ઈચ્છે,
પ્રજાનું, કે મારી પ્રજા છે, જે મારે આધીન છે, જે મને સમર્પિત છે. એક રાજાનું કર્તવ્ય શું છે? તો કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી. અને જ્યારે આ રાજા એકદમ ઓપોઝિટ, કે બસ મારું સુખ ને એ પ્રજાનું સુખ, મારું દુઃખ ને એ પ્રજાનું દુઃખ, બસ એના દ્રષ્ટિની અંદર પણ વિકાર ભાવ, એના દ્રષ્ટિની અંદર પણ રાગ ભાવ, એની દ્રષ્ટિની અંદર પણ હજુ કસાય ભરેલો. એ જ્યારે પણ રાજ સિંહાસન ઉપર બેસે, એ જ્યારે પણ રાજ દરબારની અંદર હોય, ત્યારે દર વખતે એ પ્રજાને હુકમ કરે કે તમારે આમ નહીં આમ કરવાનું. એ ક્યારે પ્રજાની વાતને ન સાંભળે, પણ બસ એનો એક જ ભાવ કે હું કહું એવું બધા સાંભળે. આપણે પણ ઘરમાં ક્યાંક રાજા છીએ જ નથી. આપણે પણ ક્યાંક 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 ઘરની અંદર રાજા અને મહારાણીઓ છીએ કે નથી? તો હું કહું ને એમ બધા. અને આ આપણો ભ્રમ છે, આપણો વેમ છે, અને એના જ કારણે વ્યક્તિ શું થાય છે? દુઃખી છે. હવે આ આગળ જતા જતા આ મણિરથ રાજા એ કેવી કેવી હુકુમતો ચલાવે છે, એના જીવનની અંદર એ કેવા કેવા ભાવ ભરેલા છે, એમના જીવનની અંદર કેવી કેવી ઈચ્છાઓ છે, કેવી કેવી વૃત્તિઓ છે, એ એક પછી એક આપણે નિહાળશું. અને એમના જીવનની અંદર જે ભૂલ કરેલી છે ને એ આપણે ભૂલ કરવાની નથી. એમના જીવનની જે પાત્રના જીવનની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, જેનું વિઝન બદલાઈ ગયું છે, બસ આપણા જીવનની અંદર પણ કેવી રીતે વિઝન બદલાઈને એ એક એક ભાવો, એ એક એક જીવનની અંદર જે પણ પ્રસંગો ભજે છે ને, એમાંથી આપણા જીવનની અંદર પણ અંતરયાત્રાની શરૂઆત થાય. આપણું જીવન પણ એ નિર્વિકાર બને, આપણું જીવન પણ અકશાય બને. બસ મારો અને તમારો પુરુષાર્થ એ જ રહે, એ જ ભાવ.